નમસ્કાર. ટેટ ટાટ જેવી પરીક્ષાઓ માટે વૃદ્ધિ અને વિકાસ આ એક એવો વિષય છે જેમાંથી પ્રશ્નો પૂછાય જ છે. તો ચાલો આજે આપણે આ વિષયના દરેક મુદ્દાને એકદમ સરળ ભાષામાં સમજી લઈએ, જેથી પરીક્ષામાં પૂરા આત્મવિશ્વાસ સાથે જવાબ આપી શકાય. આજે આપણે શું શું શીખવાના છીએ એની આ એક નાનકડી રૂપરેખા છે. આપણે શરૂઆત કરીશું વૃદ્ધિ અને વિકાસના પરિચયથી. પછી બંનેને અલગ અલગ સમજીશું, એમની વચ્ચેનો તફાવત જોઈશું અને છેલ્લે સૌથી અગત્યના મુદ્દાઓ પર એક નજર નાખીશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી. અહીં આપણે વૃદ્ધિ અને વિકાસ શું છે એના મૂળભૂત અર્થને સમજીને આપણો પાયો એકદમ મજબૂત કરીશું. હવે જરા આ ચિત્ર પર નજર કરીએ. જુઓ, કેટલું સરસ રીતે સમજાવ્યું છે. ઉપરની જે લાઈન છે ને એ છે વૃદ્ધિ, જેમ કે આપણી ઊંચાઈ વધે છે, પણ એ એક સમય પછી લગભગ 18-20 વર્ષની ઉંમરે અટકી જાય છે, બરાબર? હવે નીચેની લાઈન જુઓ, એ છે વિકાસ. એ ક્યારેય નથી અટકતો. જન્મથી લઈને જીવનના અંત સુધી ચાલ્યા જ કરે છે, કેમ કે એમાં ખાલી શરીરની વાત નથી, એમાં આપણા મન, આપણી ભાવનાઓ બધું જ આવી જાય છે. ચાલો હવે વૃદ્ધિને થોડી વધુ ઊંડાણથી સમજીએ. આ વિભાગમાં આપણે એ જોઈશું કે વૃદ્ધિનો ચોક્કસ અર્થ શું થાય અને એના શારીરિક પાસા કયા છે. વૃદ્ધિને સમજવા માટે આ 3 મુખ્ય મુદ્દા યાદ રાખવાના છે. પહેલું, વૃદ્ધિ એટલે શારીરિક ફેરફાર, મતલબ કે આપણા શરીરના કદમાં, વજનમાં જે વધારો થાય એ. બીજું, આ ફેરફારને માપી શકાય છે, જેમ કે ઊંચાઈને સેન્ટીમીટરમાં કે વજનને કિલોગ્રામમાં માપી શકીએ. અને ત્રીજું, આ બધું થાય છે કોષીય પ્રક્રિયાને કારણે, એટલે કે આપણા શરીરના કોષોની સંખ્યા વધે છે. તો વૃદ્ધિની 2 ખાસિયતો કઈ? પહેલી, તે ફક્ત અને ફક્ત શારીરિક હોય છે. એમાં બુદ્ધિ કે સમજશક્તિ જેવી બાબતો ન આવે. અને બીજી, તે માત્રાત્મક છે, એટલે કે ક્વોન્ટિટેટિવ. એનો સીધો મતલબ એ છે કે તેને આંકડામાં રજૂ કરી શકાય છે, જેમ કે 6 મહિનામાં બાળકની ઊંચાઈ 2 ઇંચ વધી. આ વૃદ્ધિ છે. ઓકે, તો વૃદ્ધિ વિશે તો આપણે સમજ્યા. હવે વાત કરીએ વિકાસની, જે વૃદ્ધિ કરતાં ઘણો મોટો અને વ્યાપક ખ્યાલ છે. ચાલો સમજીએ. તો વિકાસ એટલે શું? વિકાસ એ ખાલી શરીરનો ફેરફાર નથી. એ તો એક આંતરિક પ્રક્રિયા છે, જેમાં ગુણાત્મક ફેરફારો થાય છે, જેમ કે આપણી વિચારવાની શક્તિ, આપણી લાગણીઓ, આપણું વર્તન. આ બધી વસ્તુઓને આપણે કોઈ માપપટ્ટીથી માપી શકતા નથી, પણ હા, કોઈ વ્યક્તિના વર્તનમાં થયેલા ફેરફાર પરથી તેને જોઈ જરૂર શકીએ છીએ. આ વેન ડાયાગ્રામ જુઓ, આનાથી આખો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે. વિકાસ એક મોટું વર્તુળ છે અને વૃદ્ધિ એની અંદરનું એક નાનું વર્તુળ છે. આનો અર્થ એ કે વૃદ્ધિ એટલે કે માત્રાત્મક ફેરફારો એ વિકાસનો જ એક ભાગ છે, પણ વિકાસમાં એની સાથે સાથે ગુણાત્મક ફેરફારો, જેમ કે આવડત વધવી, સમજ વધવી, એ બધું પણ આવે છે. ચાલો હવે વિકાસના સ્વભાવને સમજીએ. એના 3 મુખ્ય મુદ્દા છે. પહેલો, વિકાસ હંમેશા એક ક્રમમાં થાય છે, જેમ કે બાળક પહેલાં બેસતા શીખે અને પછી જ ચાલતા, એવું નહીં કે સીધું દોડવા માંડે. બીજો મુદ્દો બહુ જ રસપ્રદ છે. વિકાસ સર્પાકાર એટલે કે સ્પાઇરલ હોય છે, સીધી લીટીમાં નથી હોતો. આનો મતલબ શું? મતલબ કે વિકાસ ક્યારેક ફાસ્ટ થાય, પછી થોડો ધીમો પડે, જૂનું શીખેલું પાકું કરે અને પછી પાછો આગળ વધે. અને ત્રીજું, આપણે વિકાસનું અનુમાન લગાવી શકીએ છીએ. આપણને ખબર હોય છે કે આટલી ઉંમરે બાળક સામાન્ય રીતે શું કરતું હશે. વિકાસના કેટલાક મુખ્ય પાસા છે. પહેલું, તે જીવનભર ચાલે છે, જન્મથી લઈને મૃત્યુ સુધી. બીજું, તે બહુપરિમાણીય છે, એટલે કે તેમાં શારીરિક, માનસિક, સામાજિક એમ ઘણા બધા પરિમાણો સાથે કામ કરે છે. અને ત્રીજું, તે બહુદિશાત્મક છે. એનો અર્થ એવો થાય કે જીવનમાં કેટલીક ક્ષમતાઓ વધે છે, જેમ કે અનુભવ, તો કેટલીક ક્ષમતાઓ ઘટે પણ છે, જેમ કે શારીરિક સ્ફૂર્તિ. વિકાસના બીજા પાસા પણ છે, જેમ કે તે લવચિક છે, મતલબ કે આપણા અનુભવોથી એમાં ફેરફાર લાવી શકાય છે. તે સંકલિત છે, એટલે કે શારીરિક અને માનસિક જેવા બધા પાસા એકબીજા સાથે જોડાયેલા છે. અને છેલ્લે તે સંદર્ભ પર આધાર રાખે છે, મતલબ કે આપણી આસપાસના સમાજ, સંસ્કૃતિ અને સમયની તેના પર ઊંડી અસર પડે છે. વિકાસના ફેરફારોને આપણે મુખ્યત્વે 3 ભાગમાં વહેંચી શકીએ. પહેલું છે જૈવિક, જેમાં આપણું શરીર અને વારસાગત ગુણો આવે. બીજું છે જ્ઞાનાત્મક, જે આપણી વિચારવાની અને સમજવાની શક્તિ સાથે જોડાયેલું છે. અને ત્રીજું છે સામાજિક ભાવનાત્મક,
જેમાં આપણા સંબંધો, લાગણીઓ અને વ્યક્તિત્વનો વિકાસ થાય છે. ચાલો હવે આપણે એવા કેટલાક નિયમો કે સિદ્ધાંતોની વાત કરીએ જે આપણને સમજાવે છે કે આ વિકાસની પ્રક્રિયા આખરે કામ કેવી રીતે કરે છે. વિકાસનો પાયો શું છે? અહીં બે મુખ્ય સિદ્ધાંતો છે. પહેલું, આ સમીકરણ ખાસ યાદ રાખજો. વિકાસ એ પરિપક્વતા અને શિક્ષણ આ બંનેનું પરિણામ છે. અને બીજો સિદ્ધાંત કહે છે કે વિકાસ પર ફક્ત વારસાની કે ફક્ત વાતાવરણની અસર નથી થતી, પણ બંનેની એકબીજા પર થતી અસરથી વિકાસ નક્કી થાય છે. વિકાસ કઈ દિશામાં થાય છે? એના બે મુખ્ય સિદ્ધાંતો છે. પહેલો છે સિફેલોકોડલ, જેનો મતલબ છે માથાથી પગ તરફ. એટલે જ તો બાળક પહેલાં માથું સ્થિર કરતા શીખે છે અને પછી ધીરે ધીરે ચાલતા. બીજો સિદ્ધાંત છે પ્રોક્સિમોડિસ્ટલ, એટલે કે કેન્દ્રથી બહારની તરફ. આને કારણે જ બાળકનું કરોડરજ્જુનો વિકાસ પહેલાં થાય છે અને હાથ પગની આંગળીઓ પર નિયંત્રણ પછી આવે છે. વિકાસના બીજા બે મહત્વના સિદ્ધાંતો પણ છે. એક, વિકાસ હંમેશા સામાન્યથી વિશિષ્ટ તરફ જાય છે. જેમ કે નાનું બાળક પહેલાં કોઈ વસ્તુ પકડવા માટે આખા શરીરનો ઉપયોગ કરે અને પછી ધીમે ધીમે ફક્ત હાથ અને આંગળીઓનો ઉપયોગ કરતા શીખે. અને બીજો સિદ્ધાંત છે વ્યક્તિગત ભિન્નતાનો, એટલે કે દરેક બાળકના વિકાસની ગતિ અને રીત અલગ અલગ હોય છે. અને હવે આવે છે આ સેશનનો સૌથી અગત્યનો ભાગ, વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત. ચાલો આ મુદ્દાઓને એકદમ સ્પષ્ટ રીતે સમજી લઈએ, કારણ કે આમાંથી પ્રશ્નો અવારનવાર પૂછાતા હોય છે. ચાલો એક પછી એક તફાવત જોઈએ. પહેલો તફાવત છે સ્વરૂપનો. વૃદ્ધિ ફક્ત શારીરિક છે, જ્યારે વિકાસ સર્વાંગી છે, જેમાં શારીરિક, માનસિક, સામાજિક બધું આવે. આ જ કારણે વૃદ્ધિને આપણે બહારથી જોઈ શકીએ છીએ અને માપી શકીએ છીએ, જ્યારે વિકાસ એ આંતરિક અને બાહ્ય બંને પ્રક્રિયા છે. બીજો તફાવત છે સમયનો. વૃદ્ધિ અમુક ઉંમરે આવીને અટકી જાય છે, પણ વિકાસ તો જીવનભર ચાલ્યા કરે છે. એટલે જ આપણે કહી શકીએ કે વૃદ્ધિ એ વિકાસનો એક હિસ્સો માત્ર છે, જ્યારે વિકાસ પોતે એક વ્યાપક ખ્યાલ છે. અને હા, વૃદ્ધિ મુખ્યત્વે વારસા પર આધાર રાખે છે, જ્યારે વિકાસ પર વારસો અને વાતાવરણ બંનેની અસર થાય છે. અને છેલ્લો તફાવત, વૃદ્ધિ એ શરીરના માળખા એટલે કે સ્ટ્રક્ચર સાથે જોડાયેલી છે, જ્યારે વિકાસ એ શરીરના કાર્યો એટલે કે ફંક્શન સાથે. અને આ સૌથી મહત્વની વાત છે. કોઈની શારીરિક વૃદ્ધિ અટકી જાય પછી પણ તેનો માનસિક વિકાસ તો ચાલુ જ રહી શકે છે. આ જ બતાવે છે કે વિકાસ એક નિશ્ચિત ક્રમમાં આગળ વધે છે, જ્યારે વૃદ્ધિની પ્રક્રિયા થોડી અનિયમિત હોઈ શકે છે. તો અત્યાર સુધી આપણે જે કંઈ પણ શીખ્યા, ચાલો ફટાફટ એનો સારાંશ જોઈ લઈએ અને મુખ્ય મુદ્દાઓને ફરી એકવાર પાકા કરી લઈએ. સારાંશ પર જઈએ એ પહેલાં પરિપક્વતાના સિદ્ધાંતને ફરી એકવાર યાદ કરી લઈએ. પરિપક્વતા એ એક કુદરતી પ્રક્રિયા છે, જે આપણને વારસામાં મળે છે અને તે વિકાસ માટેનો જરૂરી પાયો તૈયાર કરે છે. અને પેલું સમીકરણ યાદ છે ને, વિકાસ બરાબર પરિપક્વતા વત્તા શિક્ષણ. તો આજના આખા સેશનનો સાર શું છે? ટૂંકમાં, વૃદ્ધિ એટલે શારીરિક, માપી શકાય એવો ફેરફાર જે અટકી જાય છે. બીજી બાજુ, વિકાસ એટલે જીવનભર ચાલતી સર્વાંગી પ્રક્રિયા જે ચોક્કસ નિયમોને અનુસરે છે અને જેના પર વારસો અને વાતાવરણ બંને અસર કરે છે. અને સૌથી અગત્યની વાત, વૃદ્ધિ એ વિકાસનો માત્ર એક ભાગ છે. વિકાસ પોતે એક બહુ મોટો ખ્યાલ છે. આશા છે કે આ સમજ પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. આપ સૌને તૈયારી માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.